અગાઉના ભાગમાં આપણે ઘણા ગુજરાતી ચલચિત્રોની અવનવી વાતો સાંભળી અને માણી. હવે આ ભાગમાં પ્રણય રંગી કાવા દાવાવાળી રાજવી પરિવારની કથા વસ્તુની વાત લઈને આવ્યા છીએ. આ ચિત્રનું નામ છે અમે પરદેશી પાન. અગાઉના સમયમાં જ્યારે દુકાળની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે બીજાના રાજ્યમાં આશરો લેવા ગ્રામજનો જતા હોય છે તેવી વાતને ધ્યાનમાં રાખીને આ ચિત્રનું નિર્માણ થયેલ છે. એક ગામમાં દુકાળની પરિસ્થિતિ બાજુના ગામમાં જવાનું મુખીને કહેવામાં આવે છે અને મુખીને 2 દીકરી હોય છે. તેમાંથી મોટી દીકરી નાગબાઈ હોય છે. આખો કાફલો બાજુના ગામમાં સહાય માટે રોકાય છે. ત્યાંનો રાજા ઘણા સમયથી નિસંતાન હોય છે અને મહાદેવીની કૃપાથી એક કુંવરનો જન્મ થાય છે અને તેનું નામ નાગકુંવર રાખેલ છે. રાજાનો નાનો ભાઈ મોટા ભાઈની ગાદી પડાવવા માટે અવનવા કાવા દાવા કરે છે પણ ફાવતો નથી. મુખીની દીકરી નાગબાઈ તથા રાજા કુંવર નાગકુંવર બંને વચ્ચે અજાણતા જ પ્રણય થઈ જાય છે અને એકમેકને જીવવા મરવાના કોલ દેવાઈ જાય છે. નાના ભાઈની દાનત પણ નાગબાઈ ઉપર હોવાથી તેના આખા કાફલાને ગામમાં પરત મોકલવા માટે કાવા દાવા કરીને તેમને ગામમાંથી હાંકી કાઢે છે અને તે બહાને બંને છૂટા પડી જાય છે. અંતમાં જ્યારે કુંવર નાગબાઈને પામવા માટે અને મળવા માટે નાગબાઈના ત્યાં જાય છે ત્યારે નાગ કરે છે અને નાગબાઈ પોતાના સતના પ્રભાવથી નાગકુંવરને સમજીવ કરે છે અને વાર્તાનો સુખદ અંત આવે છે. આવી રસપ્રદ વાત આ ચિત્રમાં આલેખવામાં આવી છે. આપ સૌ દર્શક મિત્રોને મજા આવી છે ને? આ ચિત્રનું નિર્માણ સંસ્થા પ્રેસ્ટીજ પિક્ચર્સ ઓફ ઇન્ડિયા બેનર નીચે શ્રીકાંત ઝવેરી નિર્માતા અમે પરદેશી પાન ગુજરાતી ચલચિત્ર બનાવેલું હતું. તેના કલાકારોમાં મહેશ દેસાઈ, રાગિણી, અરવિંદ પંડ્યા, સંગીતા, દીનુ ત્રિવેદી, કિશોર જરીવાલા તથા દેવેન્દ્ર પંડિત અને ચંદ્રકાંત પંડ્યા હતા. આ ચિત્રની પટકથા, સંવાદ હરીન મહેતા તથા ગીતો કાંતિ અશોકે રચેલ છે અને સંગીતના સુર પુરુષોત્તમ ઉપાધ્યાય આપેલ હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આ હતી અમે પરદેશી પાનની રસપ્રદ વાતો. જય જય ગરવી ગુજરાત. આ હતું ગુજરાતી ફિલ્મોનું ઇતિહાસ. તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરતા ભૂલશો નહીં.